શું તું ધોરણ 9 માં છે? અને જો તારી પાસે આ સવાલના હામાં આન્સર નથી ને તો બેટા તારું ધોરણ 10 તું અત્યારથી જ બરબાદ કરી રહ્યો છે. બેટા મારી વાત ખાસ ધ્યાનથી સાંભળજે. શું તું બરાબર વાંચી નથી શકતો? શું તું પરીક્ષામાં ટોપર બની નથી શકતો? શું પરીક્ષામાં તારા માર્ક્સ ઓછા આવે છે? શું તને વાંચવામાં કંટાળો આવે છે? કે શું તારા ધોરણ 9 ના ટકા તે ધાર્યા હતા ને કરતા ઓછા આવ્યા હતા? એનું કારણ શું છે? અને સર એવી રીતે અમે ભૂલ શું ના કરીએ કે ધોરણ 10 નો પાયો અમારો કાચો રહી જાય? તો મારા વાલા, મારા શેર, મારા બબ્બર શેર, મારા પ્યારા પ્યારા જ્વાળામુખી, એટલી ભૂલ તું કરીશ ને તો બેટા તારું ધોરણ 10 અત્યારથી જ તું બરબાદ કરી રહ્યો છે. ને એ ભૂલ નથી કરવી તો બેટા આ વિડિયો ખાસ તારા માટે છે, કારણ કે હું તારા માટે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગયો છું. તો બેટા સોલ્યુશન જોવું છે ને તારે? આવી જા બેટા, આવી જા. તારા માટે જોરદાર સોલ્યુશન છે કે જે તને તારા ધોરણ 10 ને બરબાદ કરતા તને બચાવી લેશે. અને બેટા જો તારી પાસે આ બધા સવાલો જવાબ નામાં છે તો એનો મતલબ તું અત્યારથી તારું ધોરણ 10 બરબાદ કરી રહ્યો છે. યાદ રાખજે મારી વાત. પણ સર સોલ્યુશન શું છે? આવી જા, સોલ્યુશન કરીએ. તો એ તો બેટા સૌથી પહેલા બેઝિક કન્સેપ્ટને સમજવા સૌથી મોટી ભૂલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી રહ્યા છે ધોરણ 9 માં કે ધોરણ 9 ને તો બહુ ઈઝી અને લાઇટલી લે છે. ભાઈ લાઇટલી લેતો નહીં, કારણ કે બેટા ખાસ સાંભળ મારી વાત. બેઝિક કન્સેપ્ટ ધોરણ 9 માં જ આપેલા છે કે ભાઈ જેમ કે ગણિતના, બહુપદીના, ભૂમિતિના અને વિજ્ઞાનના જેમ કે પરમાણુ અને ગતિના નિયમોનો પાયો ધોરણ 9 માં જ નખાયો છે. બેટા આ પાયામાં તું ધ્યાન નહીં આપે, બેટા આ પાયામાં તું ધ્યાન નહીં આપે ને લાઇટલી લેશે તો ધોરણ 10 નો પાયો કઈ રીતે મજબૂત થશે? હાઉ ઇટ ઇઝ ધ પોસિબલ? ધોરણ 10 માં તું સ્ટેટ ટોપર કઈ રીતે બનીશ? વિચાર કરજે મારી વાત, વિચાર કરજે. અને જો તે વિચાર કરી લીધી છે અને ભાઈ સાહેબ જો તારે ટોપર બનવું છે તો મને બેટા પ્રોમિસ કરી દે કે આઈ પ્રોમિસ ધેટ કે હું સર સ્ટેટ ટોપર બનીને બતાવીશ. અને જો તારે બનવું છે તો ભાઈ પ્રોમિસ કરી દે મને અને કમેન્ટમાં લખી દે આઈ પ્રોમિસ ધેટ કે હું સ્ટેટ ટોપર બનીશ. લખી દે કમેન્ટ બોક્સમાં પ્રોમિસ. ક્લિયર? ડન છે ભાઈ સાહેબ. ધોરણ 9 નો કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો ધોરણ 10 નું ભણતર માથા પરથી જશે, રોકેટ સ્પીડમાં જશે. ભાઈ આ રોકેટ સ્પીડમાં જવા નથી દેવું. પાયો મજબૂત કરવો છે. ભાઈ રૂકી જા, ઊભો રહી જા. તારા માટે અત્યારે જ આ મહત્વની ક્ષણ ચાલી રહી છે ભાઈ સાહેબ. બીજી ભૂલ શું છે બેટા? ધોરણ 10 માં જોઈ લઈશું, જવા દે ને, હજી ઘણી બધો ટાઈમ છે ભાઈ. હજી તો હું ધોરણ 9 માં છું, હજી તો હું નાનો છું. થોડીક ગેમ રમી લઉં, થોડુંક રમત રમી લઉં. અરે ભાઈ સાહેબ ટાઈમ ના બગાડ. જેટલો ટાઈમ તું અત્યારે બગાડીશ ને બેટા ધોરણ 10 તારી પાસેથી ટકા એટલા જ દૂર થતા જણાશે. જોઈ લે અહીંયા ભાઈ સાહેબ, ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે ભાઈ સાહેબ ખરી મહેનત તો 10મા માં છે, અત્યારે શું છે? બેટા અત્યારે જે છે એ અત્યારે છે. યાદ રાખજે મારી વાત. આ સમયને બરબાદ કર્યો મતલબ તારું રિઝલ્ટ પણ તે બરબાદ કર્યું. યાદ રાખજે મારી વાત. ક્લિયર છે? પરંતુ યાદ રાખો કે જેની પાસે દોડવાની પ્રેક્ટિસ જ નથી એ સીધો મેરેથોન કઈ રીતે જીતી શકે? વિચાર કર્યો છે બેટા કે જેની પાસે દોડવાની પ્રેક્ટિસ જ નથી અને એને ઓલિમ્પિયાડમાં અથવા ભાઈ ઓલિમ્પિક્સની મોટી મોટી ગેમમાં મેરેથોન જીતી લેવી છે, જીતી દેવાશે? હાઉ ઇટ ઇઝ ધ પોસિબલ? તો શું કરીશ ભાઈ સાહેબ? ધોરણ 9 એ તમારી પ્રેક્ટિસ મેચ છે બેટા. જો આજે પ્રેક્ટિસ મેચમાં જીતી જઈશ ને તો આવતીકાલે વર્લ્ડ કપ તારા હાથમાં હશે બેટા. વર્લ્ડ કપ તારા હાથમાં હશે, યાદ રાખજે. એટલા માટે પ્રેક્ટિસ મેચ રમવી જરૂરી છે. ક્લિયર છે? ડન. એની પછી ખાસ સાંભળ, રાઇટિંગ પ્રેક્ટિસ અને ટાઈમિંગ મેનેજમેન્ટનો અભાવ સૌથી મોટી વાત. ટાઈમ બગાડીએ છીએ. શું કરશું ભાઈ? માત્ર વાંચી લેવાથી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ નથી આવતા. ધોરણ 9 થી લાંબા પ્રશ્નો લખવાની અને પેપરને સમયસર પૂરું કરવાની ટેવ અત્યારથી પાડી લે બેટા. અત્યારથી તું ટેવ નહીં પાડે તો બેટા ખાસ સાંભળજે, તું તારું સ્ટેટ ટોપર બનવાનું સપનું ભૂલી જા. ભૂલી જા. નથી ભૂલવું તો બેટા ન ભૂલવું હોય તો કમેન્ટ કરી દે પ્રોમિસ. અને ભાઈ કરવા મળે જોરદાર તૈયારી. સમજાણી મારી વાત? પણ સર આ બધા જ પ્રોબ્લેમમાં હજી એક મેઇન પ્રોબ્લેમ તો રહી ગયો સર. સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમ સર એટલી બધી માથા પર ઘૂમે છે ને. ધોરણ 6 માં, ધોરણ 7 માં, ધોરણ 8 માં તમે જે કાંઈ પણ કર્યું, જે કાંઈ પણ ભૂલ કરી, કન્સેપ્ટને ગોખ્યા, કન્સેપ્ટને રટી નાખ્યા, માર્ક્સ લાવી દીધા બેટા. જે ભૂલ કરી હવે ગયું. સમય તારી પાસે તારા હાથમાં છે, સમય જવા ન દે. કારણ કે બેટા સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમ્સમાં તું એટલો બધો સમય વેસ્ટ કરે છે કે જેની ન પૂછો વાત. ભાઈ સાહેબ વિદ્યાર્થીઓ માટે નવો મોબાઈલ આવે, નવી નવી ગેમ્સ પાછળ કલાકો બગાડી નાખે ભાઈ, કલાકો. તો સર શું કરવાનું? શું કરવાનું બેટા? ધોરણ 9 માં બગડેલી આ મોબાઈલની આદત ધોરણ 10 માં છૂટતી જ નથી. થોડોક મોબાઈલ જોઈ લો, થોડોક મોબાઈલ જોઈ લો અને થોડોકમાં તું વિચાર કરજે કેટલા કલાકો તારા વેસ્ટ થાય છે. ક્લિયર છે? ડન. અને આ સ્ક્રીનિંગ ટાઈમ વિદ્યાર્થીઓને એકાગ્રતા અને યાદશક્તિ શું પાડી દે છે? નબળી પાડી દે છે. તો સર આ બધાયનું એક જ કોમન સોલ્યુશન. સર શું સોલ્યુશન? શું સોલ્યુશન? શું સોલ્યુશન? તો ભાઈ સાહેબ કમેન્ટ બોક્સમાં કરી દે આઈ વોન્ટ સોલ્યુશન, આઈ વોન્ટ સોલ્યુશન. તો બેટા તારા માટે જોરદાર સોલ્યુશન PW ગુજરાતી 8, 9, 10 લાવી ચૂક્યું છે ધોરણ 9 ના વિદ્યાર્થી માટે
પાયો મજબૂત કરવા માટે, તમારો પાયો ધોરણ 10 માં કાચો ન રહી જાય ને, એના માટે પીડબ્લ્યુ ની ગુજરાતીની ટીમ જોરદાર ભવ્ય તૈયારી તમારા માટે કરી રહી છે. કારણ કે બેટા તમારા માટે ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો માટે નેવ ગુજરાતી 2027 આવી રહ્યું છે. અને ભાઈ સાહેબ આ બેચ જોરદાર છે, તમારા માટે તડકેદાર છે, મસાલેદાર છે. શું કામ? કારણ કે તારી આ બધી સમસ્યાઓનું સમાધાન તને નેવ ગુજરાતી 2027 માંથી મળી રહેવાનું છે. તો ભાઈ સાહેબ વેટ એન્ડ વોચ, તારા માટે કંઈક જોરદાર આવી રહ્યું છે. અને ભાઈ સાહેબ કંઈક તને તારા સફળતાના શિખરો પ્રાપ્ત કરવા માટે જોરદાર અમારી ટીમ તારા માટે લઈને આવી ગઈ છે, તારા બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન. તો ગેટ રેડી ટુ ઇટ ફોર 2027 નીટ ગુજરાતી ધોરણ 9 માટે. ક્લિયર? ડન છે બેટા? તો યસ, રેડી થઈ જાજે, તૈયાર થઈ જાજે. મળીશું આપણે બહુ જ જલ્દી ભાઈ સાહેબ નેવ બેચની અંદર. ડન ડના ડન. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભૂલતો નહીં પ્રોમિસ કમેન્ટ બોક્સમાં કરવાનું.